નમસ્કાર, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. આપની સાથે હું છું શિવાની. આજે ડે સ્પેશિયલમાં વાત કરવી છે ઓબેસિટી વિશે. વધતી ઓબેસિટી, વધતો ખતરો, કારણ કે ઓબેસિટીના કારણે ગંભીર બીમારીઓ થવાનું જોખમ છે. અને આજે ઓબેસિટી વિશે એટલે વાત કરવી પડી રહી છે કારણ કે સતત એનું પ્રમાણ વધી રહ્યું છે. પ્રોસેસ્ડ ફૂડને કારણે જે ઓબેસિટીનું પ્રમાણ વધી રહ્યું છે તેના ઉપર ભલામણ કરવામાં આવી છે. ઇકોનોમિક સર્વે કરવામાં આવ્યો અને ઇકોનોમિક સર્વેમાં બહાર આવ્યું છે કે સતત ઓબેસિટીનું પ્રમાણ વધી રહ્યું છે અને જે પ્રોસેસ્ડ ફૂડ છે એ જંક ફૂડની જાહેરાતો પર સવારે 6 થી રાત્રિના 11 સુધી પ્રતિબંધ મૂકવો જોઈએ. જાહેરાતો પર જો પ્રતિબંધ મુકાશે તો લોકો તેના તરફ જતા અટકશે અને ઓબેસિટીનું પ્રમાણ ઘટી શકાશે. એટલે આ પ્રમાણની ભલામણ જે છે તે કરવામાં આવે છે. નેશનલ હેલ્થ સર્વે 2021માં જે કરવામાં આવ્યો તેમાં 24% મહિલાઓ અને 23% પુરુષોમાં ઓબેસિટીથી તે લોકો પીડિત છે. એટલે ઓબેસિટી તેમને જોવા મળી રહ્યું છે અને હજુ પણ આ પ્રમાણ વધી શકે છે જો જંક ફૂડ ઉપર કંટ્રોલ નહીં આવે તો. બાળકોમાં પણ મેદસ્વીતાનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને એવી જે અત્યારે મેદસ્વીતાનું પ્રમાણ બાળકોમાં જે પ્રકારે વધી રહ્યું છે 2035 સુધીમાં એવી શક્યતા છે કે જેમાં 8,000થી જે 8 લાખથી વધુ બાળકો છે તેમાં ઓબેસિટી થવાનું જોખમ છે. હવે જો બાળકોને ઓબેસિટી તરફ જતા રોકવા માટે પણ જંક ફૂડ ઉપર પ્રતિબંધ જે સંપૂર્ણપણે તો લાગવા માટે અશક્ય છે, પરંતુ જેટલું બને તેટલું તેને જો અંકુશમાં રાખવામાં આવે, માતા પિતા તરફ એવું ધ્યાન રાખવામાં આવે કે તેમના બાળકના સ્વાસ્થ્ય માટે જોખમ છે, કારણ કે ઓબેસિટી વધે છે તેની સાથે સાથે બીમારીઓનું જોખમ પણ એટલું જ વધતું હોય છે. માટે જેટલી ઓબેસિટીના તમે શિકાર બનશો તેટલા જ તમે અન્ય બીમારીઓના પણ શિકાર બની શકો છો. ડાયાબિટીસ જેવી ગંભીર બીમારી પણ તમને કાયમી થઈ શકે છે. માટે તેના માટે અગમચેતીના પગલાં ભરવા ખૂબ જરૂરી છે. માટે આજની આ વિશેષ ચર્ચા રહેશે. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ડોક્ટર મલય પારેખ કે જે ઓબેસિટી કન્સલ્ટન્ટ છે. ડોક્ટર મલય, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. સાથે થેન્ક યુ. જોડાયા છે શ્રેયા ઓઝા કે જેઓ ડાયટિશિયન છે. શ્રેયાજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ. ડોક્ટર મલય, ઓબેસિટી અત્યારે જે પ્રમાણે વધતી જતી જોવા મળી રહી છે અને કહેવાય છે કે ચીન પછી ભારતનો નંબર આવે છે ઓબેસિટીમાં, અને જે ગંભીર બીમારી તરફ પણ આપણને નોતરતું હશે. વધતી ઓબેસિટી અને વધતો ખતરો, આના વિશે શું કહેશો? યસ, બહુ જ અત્યારે ચિંતાજનક બાબત છે. ડાયાબિટીસના કેસ તો વધી જ રહ્યા છે. સાથે સાથે ઓબેસિટી એટલે કે મેદસ્વીપણાના કેસ પણ વધી રહ્યા છે. અત્યારે ભારત વિશ્વમાં બીજા નંબરે છે ને ચાઇના પહેલું છે. પણ ટૂંક સમયમાં આઈડીએફ એટલે કે ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના કહેવા મુજબ 2045 સુધીમાં ઇન્ડિયા પહેલા નંબરે થવાનું છે ડાયાબિટીસમાં. અને સાથે સાથે ઓબેસિટી પણ એટલું જ વધી રહ્યું છે. એટલે આપણે કહ્યું મુજબ, અને એમાં પણ બાળકોમાં ઓબેસિટી બહુ વધી રહી છે. અને એને જ લીધે ભવિષ્યમાં બીજા બધા જે કોમ્પ્લિકેશન્સ થતા હોય છે એ ચાન્સ વધી જતા હોય છે. તો આપણે આજથી જ ધ્યાન રાખવું જોઈએ કે ઓબેસિટી બને એટલું વહેલું પ્રિવેન્ટ થઈ શકે. જી. શ્રેયાજી, એક ડાયટિશિયન તરીકે તમે, તમારી પાસે ઘણા એવા કેસીસ આવતા હશે કે જેમાં લોકો ઓબેસિટીથી પીડાતા હશે ને કેટલાય લોકોને પ્રયત્ન કર્યો હશે કે તે તેમના ઓબેસિટી જે તેમને જે એક ગંભીર બીમારીનું પણ આગળ જતા રૂપ લઈ શકે છે. મેદસ્વીતાથી કેટલાય બધા લોકો અત્યારે તમે જુઓ કે તે સર્વે પ્રમાણે વધી રહ્યા છે આંકડા. ત્યારે કન્સલ્ટિંગ માટે પણ ઘણા એવા લોકો આવતા હશે. તેમના તરફથી શું કહેવામાં આવતું હશે અને આપના મતે કેટલા આશરે લોકો ઓબેસિટીથી પીડિત જોવા મળતા હોય છે દરરોજની સંખ્યામાં વધારો થાય છે ત્યારે? અત્યારે તો ઓબેસિટી જેમ ન્યૂઝમાં પણ આવ્યું છે કે નાના બાળકોમાં પણ એટલી જ વધી રહી છે, મહિલાઓમાં પણ એટલી બધી વધી રહી છે. અને જનરલી હું માનું છું કે ઓબેસિટી વધવાનું કારણ એક સોશિયલ મીડિયા પણ છે, કે સોશિયલ મીડિયાથી લોકો ઘણા બધા અટ્રેક્ટ થતા હોય છે, એડવર્ટાઇઝમેન્ટથી ઘણા બધા અટ્રેક્ટ થતા હોય છે. એના કારણે ફિમેલ, મેલ્સ અને ચાઇલ્ડ ઓબેસિટી પણ એટલી જ વધી રહી છે અને એના કારણે જે લાઇફસ્ટાઇલ ડિઝીઝ થતા હોય છે એ પણ ઘણા બધા વધી રહ્યા છે. હમ. મલયજી, જ્યારે આપણે ઇકોનોમિક સર્વે પણ સામે આવ્યો ને તેમાં એવું કહેવાય છે કે દેશમાં દરેક વય જૂથમાં લોકો ઓબેસિટીની મોટી સમસ્યા છે. પહેલા એવું હતું કે પર્ટિક્યુલર વય જૂથ હતી કે જે ફક્ત ઓબેસિટીથી પીડાતા હતા, પરંતુ હવે બાળકોનો પણ તેમાં સમાવેશ થાય છે, યંગસ્ટરનો પણ સમાવેશ થાય છે અને વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે. આ એક કેટલી ગંભીર બાબત કહી શકાય. યસ. પેલા લાઈફસ્ટાઈલમાં એવું હતું કે અમુક બીમારી 60 વર્ષ પછી જ જોવા મળતી હતી અને હમ. ક્યારેક જ જોવા મળતી હતી. પણ હવે આ સિનારીઓ ચેન્જ થઈ ગયો છે. 60ની બદલે 40 વર્ષે. અને હવે અમુક બીમારી લાઈક ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, ઓબેસિટી છે, આ બધું હવે નાના નાના બાળકોને સ્કૂલે જે જાય છે એ લોકોને પણ આવવા માંડી છે. એટલે આ એક બહુ મોટી ચિંતાજનક બાબત છે. અને એના પાછળના ફેક્ટર જોવા જઈએ તો એક બેઠાડું જીવન, થોડુંક સોશિયલ મીડિયા, અને પ્લસ મેડમે કીધું પ્રમાણે કે ડાયટ અત્યારે બહુ જ આપણે ધ્યાન રાખવું પડશે. કારણ કે ડાયટથી જ મોસ્ટલી ઓબેસિટી આવતી હોય છે. એટલે જો થોડુંક એના પર ધ્યાન દેવામાં આવે તો આ ઓબેસિટીને આપણે પ્રિવેન્ટ કરી શકશું. જી. શ્રેયાજી,
આજે એક જાહેરાતનો પણ પ્રતિબંધ લાગવાની જે વાત કરી છે, ભલામણ કરે છે કે જે પ્રોસેસ્ડ ફૂડ છે, જેને કારણે લોકો ઓબેસિટીનો શિકાર બનતા હોય છે. એ જાહેરાત સવારે 6 થી રાત્રે 11 વાગ્યા સુધી પ્રતિબંધ લાગે તેવી ભલામણ કરવામાં આવે છે. આના વિશે આપનું શું માનવું છે કે જો આવી પ્રકારની જાહેરાતો જો પ્રતિબંધ લાગશે, તો ઓબેસિટીની જે આ સંખ્યા વધી રહી છે, તેમાં ઘટાડો થવાની શક્યતા ખરી? ચોક્કસ. જો આવી બધી જે જાહેરાતો છે જનરલી નાના છોકરાઓ છે કે ફિમેલ્સ છે, બધા યંગસ્ટર્સ છે, એ આનાથી જ અટ્રેક્ટ થતા હોય છે કે કેટલું ડિસ્કાઉન્ટ મળે છે, કેવા અટ્રેક્ટિવ ફોટોઝ યુઝ થાય છે, એના કારણે એ લોકો એ ખાવા તરફ પ્રેરાતા હોય છે. અને જનરલી જે પિઝામાં પણ આપણે જોઈ લઈએ તો BOGO ફોર લાઈફ ટાઈમ ગમે ત્યાં જાઓ ત્યાં હોય જ છે કે એક પર એક પિઝા ફ્રી. તો આ બધી જે એડવર્ટાઇઝમેન્ટ છે એનાથી ચીઝી જે એ લોકોના પિક્ચર્સ હોય છે એનાથી અટ્રેક્ટ થતા હોય છે. તો જો આ જાહેરાતો પર પ્રતિબંધ આવે ને તો હું માનું છું ત્યાં સુધી 70 થી 80% લોકો એ તરફ જતા બંધ થઈ જાય. હમ. અને ડોક્ટર મલય, જ્યારે પ્રોસેસ્ડ ફૂડની આપણે વાત કરી રહ્યા છીએ કે જેનું ઉત્પાદન પણ સતત વધી રહ્યું છે, જેની જાહેરાતો પર પ્રતિબંધની પણ ભલામણ કરે છે, ત્યારે પ્રોસેસ્ડ ફૂડ અને ઓબેસિટી વચ્ચે શું સંબંધ છે અને શા કારણે તેના બંધ થવાથી, પ્રોસેસ્ડ ફૂડની જાહેરાતો બંધ થવાથી, પ્રતિબંધ મૂકવાથી ઓબેસિટી ઘટી શકે તેવું માનવામાં આવે છે? યસ, 100% તમે સાચા છો. પ્રોસેસ્ડ ફૂડ અને ઓબેસિટીને ડાયરેક્ટ કોરિલેશન છે. એક સમય હતો કે જ્યારે ફાસ્ટ ફૂડ, જંક ફૂડ ઝીરો હતું. જી. દેશી જે આપણું કહેવાય કે રોટલા, ખીચડી, કઢીનું પ્રમાણ એકદમ સરસ હતું. આજે ધીમે ધીમે બધું પ્રમાણ બહુ ઓછું થઈ ગયું છે અને બાળકોને સ્પેશિયલી ફાસ્ટ ફૂડ બહુ જ ભાવતું હોય છે. પહેલા જે હમ. મહિને 2 મહિને એકવાર થતું હતું, અત્યારે અઠવાડિયે 2 દિવસે 3 દિવસે એ લોકોને મન થતું હોય છે. પણ જો આના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે, કંટ્રોલ કરવામાં આવે, તો આપે કીધું પ્રમાણે કે ઘણું બધું એમાં રાહત થશે અને ડાયટથી જ 100% ઓબેસિટી પ્રિવેન્ટ થઈ શકશે. સાથે જો હમ. લાઈફસ્ટાઈલ, એટલે કે આ એક હોલિસ્ટિક એપ્રોચ છે, પણ એમાં ડાયટનો બહુ મોટો રોલ છે અને એમાં પણ પ્રોસેસ ફૂડ જો અટકાવવામાં આવે, તો એનાથી ઓબેસિટીને આપણે 100% પ્રિવેન્ટ કરી શકશું. જી. શ્રેયાજી, તમારા દ્વારા લોકોને તો કહેવામાં આવતું હશે કે કઈ રીતે ડાયટ ફોલો કરવું અને કઈ એવી બાબતો છે કે જે તમે તમારા પેશન્ટને કહેતા હોય છો કે જે તમારી પાસે ડાયટ ચાર્ટ માંગવામાં આવતા હોય છે, કે પછી ઓબેસિટીથી જો તેઓ શિકાર બન્યા છે તો તેને દૂર કરવા માટે તેમના દ્વારા શું કહેવાતું હોય છે? કારણ કે ઘણી વખત એવું હોય છે કે તમારા તરફથી ઘણા એવા પ્રયત્નો કરાતા હોય કે તમારું જે પેશન્ટ છે તે ઓબેસિટીથી દૂર રહે, પરંતુ જે આ ક્રેવિંગ્સ થતી હોય છે, ઘણી વખત એવું હોય છે કે લોકોને આ જે જાહેરાતો છે તેનાથી ખાવાની ક્રેવિંગ્સ થતી હોય છે અને ક્રેવિંગ્સ ઉપર અંકુશ નથી મેળવાતો ને એટલા જ માટે તેઓ પછી તે ખાય છે અને ઓબેસિટીનો શિકાર બને છે. તો એને લઈને તમારું શું કહેવું છે? જનરલી મારી પાસે જેટલા પણ પેશન્ટ આવે છે ને એ લોકો મોસ્ટલી એવા હોય છે કે અઠવાડિયામાં 3 થી 4 દિવસ એ લોકો બહારનું ફૂડ ખાતા હોય છે. સેટરડે સન્ડે તો ફિક્સ જ છે કે એ લોકો બહારનું ખાય જ છે. પણ રૂટીનમાં પણ એવું હોય છે કે ઇવનિંગ જે ટાઈમ છે ને જનરલી ક્રેવિંગ ટાઈમ છે. જનરલી હમ. 4 to 7 નો જે ટાઈમ છે એ ટાઈમ પર મેક્સિમમ પર્સન બહારનું ફૂડ ખાય. પછી એ જંક ફૂડ જ હોય છે. ક્યાંય પિઝા હોય, પાણીપુરી હોય, સેન્ડવિચ હોય, ત્યાં સુધી બરાબર છે. પણ એ લોકો જે મેયોવાળું ફૂડ જનરલી પ્રિફર કરતા હોય છે યંગસ્ટર્સ, તો જેના કારણે હોર્મોનલ ઇમ્બેલેન્સ થવાના પણ ઘણા બધા ચાન્સીસ હોય છે. તો હમ. મેયોનીઝ છે એ હેલ્થને બહુ જ નુકસાન કરે છે. જે ઘણા ટાઈપની આપણે જ્યારે પહેલાના વસ્તુની વાત કરીએ તો પહેલા એવું હતું કે એક જ ટાઈપની ચીઝ મળતી હતી જે મિલ્ક પ્રોડક્ટમાંથી બનતી હોય. અત્યારે ઘણા બધી ફેક પનીર, ફેક ચીઝ પણ અવેલેબલ હોય છે, જેની સાઈડ ઇફેક્ટ પણ બોડી પર ઘણી બધી થતી હોય છે અને એના હમ. કારણે પણ ઓબેસિટી કે લાઇફસ્ટાઇલ ડિઝીઝ થવાના ચાન્સીસ હોય છે. તો મારું કેવું લોકોને એક જ હોય છે કે તમે બહારનું ફૂડ જો સ્ટોપ કરશો ને તો પણ ઘણા ખરા લોકો ઓબેસ થતા અટકી જશે. એટલે એ હમ. જે બહારનું ફૂડ ખાય છે એને કંટ્રોલ કરશે ને હોમ બેઝ ફૂડ જે તમારા ઘરમાં બને છે, દેશી બને છે, રોટલી, દાળ, ભાત, શાક, એના પર હમ. ફોકસ કરશે, ફાઈબર વધારે ખાશે, ફ્રૂટ્સ વધારે ખાશે, તો ડેફિનેટલી ઓબેસિટીથી બચી શકાય છે અને ઘણા બધા લાઇફસ્ટાઇલ ડિઝીઝથી પણ બચી શકાય છે. જી. ડોક્ટર મલય, તમારી પાસે પણ ઘણા એવા ઓબેસિટીથી પીડિત એવા પેશન્ટ આવતા હોય છે. ત્યારે તમારા દ્વારા શું સલાહ આપવામાં આવતી હોય છે? યસ. અને જે લોકો પ્રોસેસ્ડ ફૂડ વધારે ખાઈ રહ્યા છે, જંક ફૂડ વધારે ખાઈ રહ્યા છે, તે લોકોમાં ઓબેસિટી કેટલી ગંભીર પ્રકારની બીમારી નોતરતી હોય છે? યસ. આ ઓબેસિટી છે ને, એક લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે અને આ એક કોઈ ડોક્ટર કે ડાયટિશિયનથી ટ્રીટમેન્ટ નહીં થાય. આના માટે છે ને એક ટીમ વર્કની જરૂર પડશે. એમાં પેશન્ટનો પણ સપોર્ટ એટલો જોશે, પ્લસ એક સારા ન્યુટ્રિશન ડાયટિશિયનની જરૂર પડશે અને સાથે સાથે ડોક્ટરની જો સલાહ આપવામાં આવે, કારણ કે આ એક કોઈ ટેલર મેડ ટ્રીટમેન્ટ છે, કોઈ એક ડાયટ બધાને નહીં લાગુ પડે. અને બધાની લાઈફસ્ટાઈલ જુદી જુદી હોય છે, બધાનું બોડી સ્ટ્રક્ચર જુદું જુદું હોય છે. તો એ પ્રમાણે કસ્ટમાઇઝ પેશન્ટ્સનું પહેલાં તો નક્કી કરવામાં આવે કે એની કેટલી કાર્બોહાઈડ્રેટની જરૂર છે, પ્રોટીનની જરૂર છે, ફેટની જરૂર છે અને એ પ્રમાણે જો એને હંમેશા બેલેન્સ ડાયટ આપવામાં આવે. સૌથી ઇમ્પોર્ટન્ટ છે બેલેન્સ ડાયટ.
એટલે હમ કોઈ એક વસ્તુ વધારે નથી ખાવાની કે કોઈ એક વસ્તુ સાવ બંધ નથી કરવાની. ઘણા લોકો સાવ રોટલી બંધ કરી દેતા હોય છે, અથવા તો હમ ઘણા કે કોઈ ખાલી કઠોળ ઉપર જ જીવતા હોય છે. ઘણા બપોરે સલાડ જ ખાતા હોય છે. તો એવું નથી કરવાનું. એક બેલેન્સ ડાયટની બહુ જરૂર હોય છે. કારણ કે શરીરને બધા વિટામિન્સ, ન્યુટ્રિશનની જરૂર પડતી હોય છે. તો હમ એના પ્રમાણે જો ન્યુટ્રિશન ડોક્ટરની સલાહ પ્રમાણે પ્રોપર કસ્ટમાઇઝ ડાયટ નક્કી કરવામાં આવે અને નિયમિતપણે જો ફોલોઅપમાં રાખવામાં આવે તો હમ 100% ઓબેસિટીને આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ, મટાડી શકીએ છીએ અને એને લીધે જે બીજી બધી બીમારી આવતી હોય છે, ડાયાબિટીસથી લઈને બધી, એના હમ ઉપર આપણે 100% દવા વિના પણ કંટ્રોલ કરી શકીએ છીએ. એટલો હમ. તાકાત છે ડાયટમાં અને લાઈફસ્ટાઈલમાં. જી. અને મલેશજી, આપણે મહિલા અને પુરુષોની વાત કરીએ તો કોનામાં સૌથી વધારે ઓબેસિટીનું પ્રમાણ વધતું જોવા મળે છે અને ભવિષ્યમાં પણ તે વધી શકે છે? અ, પહેલા ઊંધું હતું કે પુરુષોમાં વધારે હતું, પણ ધીમે ધીમે અમે જોઈ રહ્યા છીએ કે અત્યારે લેડીઝમાં ઓબેસિટીનું પ્રમાણ વધી રહ્યું છે. હમ અને એમાંય એને લીધે પછી જે પીસીઓડી એટલે કે હોર્મોનના જે પ્રોબ્લેમ થતા હોય છે નાની ઉંમરમાં, 40 થી પછી મેનોપોઝને ટાઈમે પણ વેઇટ બહુ જ વધતું જતું હોય છે. પહેલા એક ટાઈમે 48-52 વર્ષે મેનોપોઝ આવતો હતો, ધીમે ધીમે અર્લી મેનોપોઝ બાજુ લેડીઝો વળી રહ્યા છે. તો જી. આ બધાને લીધે પણ જે પ્રોબ્લેમ થતા હોય છે અને વેઇટ વધતું જાય છે, તો આ બધા હમ ઘણા ફેક્ટર છે ને એને લીધે ઓબેસિટીનું પ્રમાણ અત્યારે લેડીઝમાં બહુ જ વધી રહ્યું છે. હમ. શ્રેયાજી, અહીંયા બેલેન્સ ડાયટની વાત કરવામાં આવી. હવે આ બેલેન્સ ડાયટ શું છે અને કઈ રીતે તમારા દ્વારા તમારા પેશન્ટને આપવામાં આવતું હોય છે કે જેના થકી તે ઓબેસિટીથી દૂર રહે અને તેમનામાં ઓબેસિટી થવાની જોખમ પણ છે તે પણ ઘટતું જોવા મળે છે? જો પર્સનલાઇઝ ડાયટ પ્લાન અને કસ્ટમાઇઝ ડાયટ પ્લાન એટલે એવો પ્લાન કે જેની અંદર તમારું બીએમઆઈ પર્સનલી ચેક કરવામાં આવે, તમારું વેટના અકોર્ડિંગલી તમારું બીએમઆઈ શું છે, તમારામાં ફેટ લેવલ કેટલું છે, તમે પાણી હમ રોજ કેટલું પીવો છો, તમે પ્રોટીન કેટલું ખાઓ છો, તો એના ઉપર તમારા આખા દિવસનું કેલરીઝ નક્કી થાય. કેલરીઝની જગ્યાએ તમારું પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ કેટલું છે. તમે બોડીમાં બધું જ ખાતા હો પણ તમે ફાઈબર જ નથી ખાતા, તો બોડીમાં હમ તમને નરિશમેન્ટ પણ નથી મળવાની. મિનરલ્સ અને વિટામિન્સ કેટલા લો છો એ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો એક હમ બેલેન્સ ડાયટ પ્લાન એવો હોય છે કે જે પર્સનલાઇઝ હોય છે, પર પર્સન માટે ડિફરન્ટ હોય છે. એ જે પર્સન જ્યારે કન્સલ્ટેશન માટે આવે ત્યારે એનું પર્સનલી બધું જ ચેક કરવામાં આવે છે કે માણસનો બીએમઆઈ કેટલો છે, એનો મેટાબોલિક રેટ કેટલો છે, હમ એનું બોડી વોટર લેવલ કેટલું છે, ને એના અકોર્ડિંગલી આખા દિવસનું ડાયટ પ્લાન રેડી થાય છે. અને હમ સેમ વે એ ડાયટની સાથે સાથે કેટલી એની ફિઝિકલ એક્ટિવિટી છે. કારણ કે જો હમ ફિઝિકલ એક્ટિવ નહીં હોય અને માત્ર એ ખાવા પર ફોકસ કરશે તો પણ એને રિઝલ્ટ નથી મળવાનું. એટલે સાહેબે કીધું કે હોલિસ્ટિક પ્લાન એક બને કે જેની અંદર એની ફિઝિકલ એક્ટિવિટી પણ હોય, એનું નોર્મલ બેલેન્સ ડાયટ પ્લાન પણ હોય અને કન્ટિન્યુઅસ સસ્ટેનેબલ રિઝલ્ટ ત્યારે જ મળે કે જ્યારે તમે એને કન્ટિન્યુઅસ ફોલો કરો. તમે આજે હમ ફોલો કરો છો અને કાલે નથી કરતા તો તમને રિઝલ્ટ નથી મળવાનું. એટલે જી. તમારે સસ્ટેનેબિલિટી માટે તમારે કન્ટિન્યુઅસ એફર્ટ્સ લગાવવા પડશે, ત્યારે તમે એને રિઝલ્ટ મેળવી શકશો. જી. અને શ્રેયાજી, અત્યારે તો લોકો જાતે જ પોતાના ડાયટિશિયન બની ગયા હોય અને એ પ્રકારે ગૂગલ ઉપર સર્ચ કરી લેશે કે હું આ વસ્તુથી પીડિત છું તો હું કયા પ્રકારનો ડાયટ ફોલો કરું, અને એમાં જે પણ લખાઈને આવે છે, જે ડાયટ પ્લાન લખાઈને આવે છે તેને ફોલો કરતા હોય છે. આ કેટલું જોખમી સાબિત થઈ શકે કે પોતે જ પોતાનો ડાયટિશિયન બની જવું અને પોતે જ ઓનલાઈન સર્ચ કરીને તેના વિશે માહિતી મેળવી લેવી અને પછી તેને જ ફોલો અપ લેવું? ઘણા બધા લોકોને તમે કીધું એ પ્રમાણે કરતા જ હોય છે. અને ઘણા બધા લોકો મારી પાસે એવા પણ આવે છે કે જે ગૂગલ ઉપર ઓલરેડી સર્ચ કરીને આવ્યા હોય છે અને મારી પાસે જી. કન્ફર્મ કરવા માટે આવ્યા હોય છે કે આ લેવાય કે ન લેવાય. ઘણા બધા હમ જીમમાં જતા પહેલા ઘણા બધા પ્રોટીન સપ્લિમેન્ટ્સ લેતા હોય છે, એની ઘણી બધી સાઈડ ઇફેક્ટ થતી હોય છે. તો કોઈ પણ વસ્તુ ગૂગલ પર બધી જ અવેલેબલ નથી. તમારે જો હમ કોઈ પણ પર્સનલાઇઝ ડાયટ પ્લાન લેવો હોય તો તમારે એની પર્ટિક્યુલર તમારી કઈ નીડ છે, તમારા દરેક હમ બોડીની દરેક અલગ નીડ હોય છે. તો એ ગૂગલ પર નથી અવેલેબલ. કારણ કે ગૂગલ એ ડોક્ટર કે ડાયટિશિયન નથી. એટલે બિલકુલ. તમારે પર્સનલાઇઝ ડાયટ પ્લાન તમારે પર્સનલ કન્સલ્ટેશન થયા પછી જ બની શકે છે અને તો જ એ હેલ્ધી છે. કારણ કે ગૂગલ પર તો જનરલ નોલેજ છે ને, તો જી. અને એ તો બધાએ જ મેળવેલું નોલેજ ત્યાં પુટ થયું છે ને તમે એને રીડ કરી રહ્યા છો. એટલે જી. પર્સનલાઇઝ ડાયટ પ્લાન બિલકુલ નથી. તમારે પર્સનલાઇઝ ડાયટ પ્લાન કરવા માટે કોઈ એક ડોક્ટર કે ડાયટિશિયનની કન્સલ્ટેશન કરવું પડે, જે તમારા રિપોર્ટ્સના અકોર્ડિંગલી, તમારા બીએમઆઈ કે બીએમઆરના અકોર્ડિંગલી ડાયટ પ્લાન બને, જેની કોઈ સાઈડ ઇફેક્ટ નથી અને એ બેલેન્સ ડાયટ પ્લાન હોવો જોઈએ. કોઈ પણ ક્રેશ ન હોવો જોઈએ. એટલે આજકાલ ને ફેન્સી ડાયટ પ્લાન અવેલેબલ હોય છે કે ક્રેશ ડાયટ, હમ 7 દિવસમાં 7 કિલો વજન ઉતારો કાઇન્ડ ઓફ. તો હમ એ બધાથી દૂર રહેવું જોઈએ. કારણ કે રિઝલ્ટ ત્યારે જ મળે છે જ્યારે તમે સસ્ટેનેબલી ફોલો કરો છો.
બિલકુલ. અને આ વસ્તુ દરેક વ્યક્તિએ જાણવાની જરૂર છે કે જે પણ આપણને દરેક વસ્તુ કોઈ પણ મૂંઝવણ થતી હોય અને સ્પેશિયલી આપણા હેલ્થને લગતી જો કોઈ માહિતી હોય તો તે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. ના કે તેઓ ઓનલાઈન ક્યાંય પણ કોઈ પણ પ્લેટફોર્મ ઉપર જઈને સર્ચ કરીને તેના વિશે માહિતી મેળવીને પોતે જ પોતાના ડૉક્ટર બને. કારણ કે તે ઘણી વખત સાઈડ ઇફેક્ટ પણ તેને કારણે થતી હોય છે. ઘણા લોકો તો એવું હોય છે કે જે મેડિસિન્સ પણ જાતે લઈ લેતા હોય છે અને તે આગળ જઈને તેમને સાઈડ ઇફેક્ટ થતી હોય છે તેનાથી. ડૉક્ટર મલય, આપનું આ વિષય પર શું માનવું છે? અને ઓબેસિટીની જો આપણે વાત કરી રહ્યા છીએ, તો તેના પ્રારંભિક લક્ષણો શું હોય છે? કારણ કે અતિ મહત્વપૂર્ણ હોય છે લોકોને ઓળખવું કે તે ઓબેસિટીનો શિકાર બની રહ્યા છે ત્યારે. યસ. ઓબેસિટીના ઇનિશિયલી કોઈ સિમ્પટમ્સ નથી હોતા. લાઈક ડાયાબિટીસ, રાઈટ? કારણ કે હમ, આ એક કોઈ બીમારી નથી. આ એક લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે. મીન્સ કે ઓબેસિટી એટલે કે તમારું મેદસ્વી મીન્સ કે તમારું જે હાઈટ હોય, હાઈટ પ્રમાણે તમારું વજનનું પ્રમાણ વધે. અને વજનમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે જે આપણી વિસરલ ફેટ હોય, કે ચરબીનું પ્રમાણ વધતું જતું હોય છે. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ એક જ છે કે દરેક વ્યક્તિએ પહેલા તો પોતાનું હાઈટ અને વેઇટ જોવું જોઈએ. અને એ બિલકુલ. પ્રમાણેનું બીએમઆઈ નક્કી થાય. અને જો બીએમઆઈ 25 થી વધારે આવે તો એને આપણે ઓવરવેટ, અને બીએમઆઈ 30 થી ઉપર જાય તો એને ઓબેસિટી કહેવાય. તો દરેક વ્યક્તિએ પહેલા તો એ જોવાનું કે મારું હાઈટ પ્રમાણે વજન છે કે નહીં. જો વજન હમ, વધારે છે તો તમે તમારા ડાયટિશિયન, ન્યુટ્રિશન અથવા ડોક્ટરની સલાહ લો. હવે બીજો વસ્તુ એ છે કે લક્ષણો શું છે? તો હમ, ઓબેસિટીમાં ઇનિશિયલી કોઈ સિમ્પટમ્સ નથી હોતા. પણ હા, હમ, જેમ જેમ વજન વધતું જાય, ચરબીનું પ્રમાણ વધતું જાય, તો ધીમે ધીમે સૌથી પહેલા તો શ્વાસ ચડતો હોય છે. થોડુંક પણ ચાલે તોય શ્વાસ ચડે, 2-3 દાદરા ઉપર ચડે તો શ્વાસ ચડી જાય. ઘણાને તો એટલું વજન વધારે હોય છે કે બેઠા બેઠા પણ શ્વાસ ચડી જતો હોય છે. હમ, બીજું વસ્તુ છે રાતના નસકોરા બોલવા. એને આપણે હમ, ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નિયા કહેતા હોય છે. એટલે રાત્રે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. ત્રીજી વસ્તુ છે જેમ જેમ વજન વધે એમ લેડીઝને મોસ્ટલી એના ની એટલે કે ગોઠણ ઉપર વજન આવતું હોય છે. ચાલવામાં તકલીફ પડતી હોય છે. અને એનો જે ગેઇટ હોય છે એ પછી થોડોક બેલેન્સ નથી રહેતું. હમ, ચોથી વસ્તુ હોય છે કે ધીમે ધીમે બ્લડ પ્રેશરની જે માત્રા હોય એ ધીમે ધીમે વધતી જતી હોય છે. જે બ્લડ પ્રેશર આપણું 120 ને 80 રહેતું હોય છે, ધીમે ધીમે બ્લડ પ્રેશર વધવા માંડે. એટલે કે બીપીની બીમારી આવવા માંડે. જો હમ, ઘણા લોકોને રિપોર્ટ્સ કરાવતા જ નથી હોતા, બ્લડ રિપોર્ટ્સ, અને અમને કંઈ થતું નથી એટલે. પણ હમ. જો તમે નિયમિત પ્રમાણે તમારામાં રિપોર્ટ્સ કરાવતા હોય તો તમે ઘણીવાર જોયું હોય કે કોલેસ્ટેરોલનું પ્રમાણ વધતું જાય છે. તો હા. કોલેસ્ટેરોલ પણ વધી જાય ઓબેસિટીથી, અને આગળ જતા આ જ કોલેસ્ટેરોલને લીધે હૃદય ઉપર હાર્ટ એટેક આવવાના ચાન્સ રહેતા હોય છે. અને જો બીપીનું પ્રમાણ વધી જાય તો ક્યારેક પેરાલિસિસ અથવા તો સ્ટ્રોકનું પણ પ્રમાણ વધી જાય. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે ડાયાબિટીસ. અને ડાયાબિટીસના કોઈ લક્ષણો ઇનિશિયલી હોતા નથી. તો હમ, ઓબેસિટીથી ડાયાબિટીસ પણ આવી જતું હોય છે. અને નાની ઉંમરમાં હોર્મોન ચેન્જ થાય લેડીઝમાં તો હમ. પીસીઓડીનું પ્રમાણ આવી જતું હોય છે. તો જી. ઓબેસિટીનો સ્પેશિયલ કોઈ લક્ષણો નથી હોતા. પણ આગળ જતા જો ઓબેસિટીને પ્રિવેન્ટ કરવામાં ના આવે તો બીપી, કોલેસ્ટેરોલ, ફેટી લીવર, ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ, ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નિયા, ઇવન કેન્સર સુધીના પણ રોગો થઈ શકે છે. હમ. અને જ્યારે હવે આપણે આ તો તમામ વયજૂથના આપણે લોકોની વાત કરી, પરંતુ સ્પેશિયલી હવે વાત બાળકોની કરીએ કે જેમાં સતત ઓબેસિટીનું પ્રમાણ વધી રહ્યું છે અને આંકડા જે પ્રમાણે બતાવી રહ્યા છે કે 2035 સુધીમાં 8.3 કરોડ બાળકો ઓબેસિટીનો શિકાર બની શકે છે. આ નાનો આંકડો નથી, આ એક બહુ મોટો આંકડો છે કે જે એક ગંભીર ચેતવણી સમાન આંકડો માનવામાં આવે અને માતા-પિતાએ પણ સાવચેત રહેવાની જરૂર છે. ભવિષ્યની પેઢી માટે પણ આ એટલો જ ખતરો છે, તો એના માટે શું સાવચેતી રાખવી જોઈએ બાળકોમાં વધતી જતી ઓબેસિટી માટે? યસ. સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે બાળકોમાં અત્યારે ઓબેસિટી બહુ જ વધી રહી છે. જેટલું જી. મેલ ફિમેલમાં વધી રહી છે એના કરતાં ડબલ સ્પીડે વધી રહી છે. તો એના માટે અત્યારે આપણે એક જ છે, કોઈ દવાની જરૂર નથી, પણ જસ્ટ ડાયટ અને લાઇફસ્ટાઇલ. કારણ કે એ લોકોનું જેટલું સ્પીડમાં વધે એટલું જ સ્પીડમાં પાછું ઉતરી પણ શકે. તો હમ, જરૂરી છે કે એમાં સૌથી મોટો રોલ એના પેરેન્ટ્સનો છે. તો જો મા-બાપ જ એટલું ધ્યાન રાખશે અને અ, પૌષ્ટિક, બેલેન્સ અને હેલ્ધી ડાયટ આપવામાં આવે, સાથે હમ, સાથે થોડીક આપણે લાઈફસ્ટાઈલને જો આપણે પ્રમોટ કરીએ, થોડું આપણે હમ, એને એક્ટિવેટ કરવામાં આવે. જે પહેલાના બાળકોમાં આખો દિવસ એ લોકો બહાર રમતા હતા, એ જ વસ્તુ અત્યારે બધું મોબાઈલ ઉપર આવી ગયું છે, આઈપેડમાં આવી હમ, ગયું છે, પીએસમાં આવી ગયું છે. તો એ વસ્તુ જો ફિઝિકલ એક્ટિવિટી સ્વરૂપે બહાર આપવામાં આવે, આપણે એને પ્રમોટ કરીએ, તો હમ, 100% જે આ ફ્યુચરમાં જે ઓબેસિટી વધવાની છે એ હમ. આપણે એને પ્રિવેન્ટ કરી શકશું. અને એક હેલ્ધી લાઈફસ્ટાઈલ આપણે અને સારી ક્વોલિટી ઓફ લાઈફ આપણે આપી શકશું.
પણ મલેજી એમાં નથી લાગતું કે બાળકોને જે જંક ફૂડ વધારે આપવામાં આવે છે તેને કારણે આ જોખમ ભવિષ્યમાં તેમને કારણ કે અત્યારે તો જોઈએ તો નાની ઉંમરમાં બાળકોને હાર્ટ એટેકના કેસો આવી રહ્યા છે અને બાળકોમાં ડાયાબિટીસનું પ્રમાણ પણ નાની ઉંમરે વધી રહ્યું છે કે જે વયવૃદ્ધમાં હોય અને જે વૃદ્ધોમાં પ્રમાણ જોવા મળતું હતું તે હવે બાળકોમાં વધી રહ્યું છે. માટે અન્ય કઈ એવી ગંભીર બીમારીઓ છે કે જે બાળકોમાં થઈ શકે છે ઓબેસિટીના કારણે? રાઈટ. અ, તમે બહુ સાચા છો. જે 60 વર્ષ પછી ડાયાબિટીસ આવતું હતું, તે 40 ને અત્યારે અર્લી ઓનસેટ ટાઈપ 2, એટલે કે 20 વર્ષની અંદર 10-10, 15 વર્ષે ડાયાબિટીસ આવવા માંડ્યા છે બોર્ડર ઉપર. હમ. તો એનું કારણ એક જ છે કે જંક ફૂડ, ફાસ્ટ ફૂડ પ્લસ આપણો પ્રોસેસ ફૂડ. તો આપણે એ જ વસ્તુને પણ હેલ્ધી રીતના પણ આપણે એને પ્રમોટ કરી શકીએ છીએ. ઘણા બધા ન્યુટ્રિશન સારી સારી રેસીપી આપતા હોય છે, હેલ્ધી લાઈફસ્ટાઈલ આપતા હોય છે. તો આપણે એની અંડર ઓબ્ઝર્વેશનમાં જો આવી રીતના ઓબેસ પેશન્ટ નાના બાળકોને પણ આપણે પ્રમોટ કરીએ, તો શું એ લોકોનું જંક ફૂડ ઓછું થઈ જાય, પ્રોસેસ ફૂડ ઓછું થઈ જાય, અને એ જ વસ્તુ એને હેલ્ધી સ્વરૂપે આપણે આપી શકીએ. તો આપણે એને આમાંથી બહાર લાવી શકશું, ફિઝિકલ એક્ટિવિટીને પ્રમોટ કરી અને ઓબેસિટીને ઓછું કરી શકશું. અને જો એને 18 વર્ષ પહેલા આપણે આ એને પ્રિવેન્ટ કરી શકીએ, તો આઈ એમ ડેમ શ્યોર કે એને ભવિષ્યમાં એને કોઈ પણ બીમારી નહીં આવે અને સારી અને ક્વોલિટી લાઈફ જીવી શકશે. જી, જી, બિલકુલ. શ્રેયાજી, સમયનો અભાવ છે પરંતુ બાળકોની વાત કરી રહ્યા છીએ તો બાળકોને કેવા પ્રકારના ડાયટ ફોલો કરવા જોઈએ અને બાળકોને વિશેષ ઓબેસિટીનો શિકાર ના બને તે માટે માતા-પિતાએ કેવા બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે? આજકાલ મેં જોયું છે કે માતા-પિતા છે ને એ જ બાળકને જંક ફૂડ ખવડાવે છે. કારણ કે બાળકો ઘરનું ખાવાનું નથી ખાતા. બાળકોને હમ. ફ્રૂટ્સ નથી ભાવતા, બાળકોને શાકભાજી નથી ભાવતા, તો બાળકોને એ જ માતા-પિતા સેન્ડવિચીસ ખવડાવી દે છે કે પિઝા ખવડાવી જી. દે છે. તો મારું એવું માનવું છે કે પેરેન્ટ્સને સ્ટ્રિક્ટલી ઘરમાં એક કાયદો બનાવવો જોઈએ કે ઘરમાં જે બન્યું છે એ જ તમારે ખાવાનું છે. ભલે નોર્મલ બિલકુલ. રોટલી, દાળ-ભાત, શાક છે, પણ એ ખાતા કરશે બાળકોને ત્યારે જ તમે ઓબેસિટી કે કોઈ પણ લાઇફસ્ટાઇલ ડિઝીઝને અટકાવી શકાશે. એટલે જી. બાળકોને સ્કૂલમાં પણ જે લંચ બોક્સમાં અપાય છે જનરલી કંઈ પણ ફૂડ આપી દેવામાં આવે છે કે સ્મોલ સાઈઝના કોઈન પિઝા આપી દો કે દાબેલી વડાપાઉં કે એવું કંઈ પણ. હમ. તો એની જગ્યાએ જો એ હેલ્ધી નોર્મલ આપણા રૂટીન થેપલા કે પૂરી કે રોટલી શાક કે એવું કંઈ પ્રમોટ કરશે ને માતા-પિતા, તો જ બાળક સુધરી શકશે. અને બાળક ન ખાય તો એને ન ખાવા દો, એને ભૂખ લાગશે તો એ ચોક્કસ દાળ-ભાત, રોટલી, શાક ખાશે. તો એની રાહ જી, જી. જોવી જોઈએ માતા-પિતાએ. બિલકુલ શ્રેયાજી અને મલેશજી, શ્રેયાજી, આ બંને દ્વારા ખૂબ જ સાચી અને સારી એવી માહિતી આપવામાં આવી બાળકો માટે, તમામ વયજૂથ માટે કે કેવા પ્રકારનું ધ્યાન રાખવાની જરૂર છે. આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. તો ડે સ્પેશિયલમાં આજે વાત હતી ઓબેસિટીની કે જેમ જેમ ઓબેસિટીનું પ્રમાણ તમામ વયજૂથમાં જોવા મળી રહ્યું છે અને આ આંકડો હજુ પણ વધી શકે છે જો તેના ઉપર અંકુશ લાગવામાં નહીં આવે તો માટે તમારું જે જંક ફૂડ છે તેના ઉપર તમારે રોક લગાવવી જરૂરી છે અને કેવા પ્રકારના ડાયટ ફોલો કરવા જોઈએ તેના માટે ડાયટિશિયનની મદદ લો તો જઈને તમે ઓબેસિટીથી દૂર રહી શકશો અને ભવિષ્યમાં પણ તમને કોઈ પણ પ્રકારનું જોખમ નહીં રહે. બાળકો માટે પણ માતા પિતાએ સાવચેતી રાખવાની જરૂર છે. જંક ફૂડ ઓછું કરાવો તેમને તો તેમને પણ ઓબેસિટીનો તેઓ શિકાર નહીં બને અને ઓબેસિટીને કારણે થતી જે ગંભીર બીમારીઓ છે તેનું પણ જોખમ અટકશે. ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.